ભાવનગર મેડિકલ કોલેજમાં માર્ચ 2025માં બનેલી રેગિંગની ઘટનામાં જુનિયર તબીબનું અપહરણ કરી આખી રાત માર માર્યાના ચકચારી કેસનો વિવાદ હજુ સળગી રહ્યો છે। ત્યારે ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડેન્ટ તબીબોને છેલ્લા 5-1 મહિનાથી 6 સિનિયર રેસિડેન્ટ તબીબ આકરી તાલિબાની સજા આપતા હોવાની રેગિંગની ચકચારી ઘટના પ્રકાશમાં આવી। ભાવનગર સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી ચકચારી રેગિંગની ઘટનામાં ઓનલાઈન ફરિયાદના આધારે ભાવનગર મેડિકલ કોલેજમાં છેલ્લા 3 દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડેન્ટ તબીબોએ કરેલી ફરિયાદને આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડના સભ્યોએ તપાસની માંગ કરી અને તપાસ કરી માહિતી મેળવી છે। રેગિંગની ઘટનામાં અત્યાર સુધીમાં ભોગ બનનાર 13 જુનિયર રેસિડેન્ટ તબીબોના નિવેદન લેવાની સાથે જેની સામે ફરિયાદ થઈ છે તેવા 6 સિનિયર રેસિડેન્ટ તબીબોને પણ બોલાવવામાં આવ્યા। ભાવનગર સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે કહ્યું કે દર મહિને 2.5 લાખ પડાવતા, દારૂની બોટલો મંગાવતા, કુકડો બનાવતા, ટ્રોમા સેન્ટરની બહાર ન નીકળવા દેતા, જમવા અને સુવાનો સમય પણ ન આપતા, એક્સરે વિભાગમાં લેડ એપ્રન ન પહેરવા દેતા, આખી રાત એક પગે ઊભા રાખતા, છેલ્લા 15 દિવસ સુધી નાહવા સુધાની વ્યવસ્થા તેઓએ નહોતી રહેવા દીધી અને આ પ્રકારે તેઓ તાલિબાની સજા આપતા હોવાની આપવીતી વર્ણવી। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, 6 સિનિયર રેસિડેન્ટ તબીબ કે જેના પર આરોપ લાગ્યો છે, તપાસમાં કોઈ માહિતી સામે આવી છે ખરી? 3 દિવસથી તપાસ ચાલી રહી છે। જો ભાવનગરનો જે ઓર્થોપેડિક વિભાગ આવેલો છે કે ત્યાં 13 જેટલા જે જુનિયર ડોક્ટરો છે તેમની સાથે આ રેગિંગની ઘટના બની છે। હાલ અમે હોસ્પિટલ ખાતે ઊભા છીએ। તમને પહેલા એ બિલ્ડિંગ બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે ટ્રોમા સેન્ટરથી ઉપરનો જે ફર્સ્ટ ફ્લોર આવેલો છે કે ત્યાં આ જે જુનિયર ડોક્ટરો છે તે પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ આ જે ગંભીર ઘટના સામે આવી છે, જે રેગિંગની ઘટના સામે આવી છે, તેમાં જે 13 જેટલા જે જુનિયર ડોક્ટરો છે તેમની સાથે રેગિંગની ઘટનામાં 6 જે સિનિયર ડોક્ટરો છે તેમના ઉપર આક્ષેપ લાગવામાં આવ્યા હતા। જે પ્રમાણે યુજીસી અને એનએમસીના જે નિયમો હોય છે કે જે પ્રકારે રેગિંગની ઘટના અટકાવી શકાય તેને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આમ છતાં ભાવનગરની જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાંનું આ હોસ્પિટલ પરિષદ છે ત્યાં રેગિંગની ઘટના બની છે। સૌપ્રથમ આ જે ઘટના સામે આવી હતી તેમાં એન્ટી રેગિંગ જે સ્ક્વોડની કમિટી છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસના અંતે આજે મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને આ જુનિયર અને સિનિયર જે ડોક્ટરો છે તે બંને પક્ષે આ જે હોસ્પિટલ આવેલું છે ત્યાં તેમને બોલાવી અને સાંભળવામાં આવ્યા હતા। જે પ્રમાણે રેગિંગની ઘટના બની છે તે રેગિંગની ઘટનાની અંદર જો એની વાત કરવામાં આવે તો તેઓ આ જે જુનિયર ડોક્ટરો છે તેમને માનસિક ત્રાસ આપતા હતા, શારીરિક ત્રાસ આપતા હતા, તેમજ તેમનો જે સેલેરી હોય છે તેમાંથી તેઓ પૈસા પણ પડાવતા હતા। તે પ્રકારના ગંભીર આક્ષેપ છે। અગાઉ પણ આ જ પ્રકારની રેગિંગની ઘટના છે તે ભાવનગરની મેડિકલ કોલેજમાંથી સામે આવી છે। આજે જે મેડિકલ કોલેજના ડીન છે તેમના અધ્યક્ષસ્થાને એન્ટી રેગિંગ કમિટીની જે સ્ક્વોડ છે તેમની એક મિટિંગ પણ યોજાઈ હતી અને તે સમયે તેમનો વિરોધ પણ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો કે અવારનવાર ભાવનગરની જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં આ પ્રકારે રેગિંગની ઘટના બને છે। જે સિનિયરો ડોક્ટરો છે તે પોતાની મનમાની ચલાવે છે। આ જ ઘટનાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક છે તે સાંજે 5 વાગે મળવાની છે, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે। કયા પ્રકારે રેગિંગ કરવામાં આવતું હતું, કેવા પ્રકારે આ જે ત્રાસ છે તે આપવામાં આવતો હતો, કારણ કે એક આક્ષેપ એવા પણ લાગી રહ્યા છે કે આપણે કહીએ કે છે કે જે ડોક્ટર હોય છે તે ભગવાનનું રૂપ હોય છે, પરંતુ આ જે ડોક્ટરો છે તે જ બેફામ બની અને જે પોતાના જુનિયર ડોક્ટરો હોય છે તેમના ઉપર ત્રાસ આપતા હતા અને ત્રાસની જે હદની અને પરાકાષ્ઠાની વાત કરીએ તો એક પગ ઉપર ઊભા રાખતા હતા, મુર્ગો બનાવતા હતા, તેવા ગંભીર આક્ષેપો થયા છે। જોકે સમગ્ર મામલે ડીન છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને રાજ્યના જે મંત્રી છે તેમના દ્વારા પણ દખલગીરી કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે તપાસના આદેશ છૂટ્યા છે। પરંતુ ભાવનગરનું આજે મેડિકલ કોલેજ છે ત્યારે આજે સાંજે ત્યાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક જે બોલાવવાની છે તેમાં ડીવાયએસપી, મામલતદાર તેમજ જે નક્કી કરેલા જે એન્ટી રેગિંગ કમિટીના મેમ્બરો છે તેમની મિટિંગ મળશે અને આ મિટિંગના અંતે શું નિર્ણય આવે છે તેમના ઉપર નજર છે। પરંતુ જો આ પ્રકારે એન્ટી રેગિંગની ઘટના બનતી હોય છે તેમાં ફોજદારી કાર્યવાહી તેમજ
જે અન્ય કાર્યવાહી હોય છે જેમાં દંડની પણ જોગવાઈ છે તે પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. તમને ફરી એક વખત આ હોસ્પિટલનો બિલ્ડિંગ છે તે બતાવવાનો પ્રયાસ કરીશ. આજ એ જ બિલ્ડિંગ છે કે જ્યાં આ રેગિંગની ઘટના બની હતી. ઓર્થોપેડિક વિભાગ આવેલો છે કે જેના જે એચઓડી છે તે નરેન્દ્ર મિશ્રા છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ સાથે જે હોસ્પિટલ જે ઓર્થોપેડિક વિભાગ છે તેના HOU એટલે કે જે મુખ્ય અધિકારી છે તેઓ પિનાકિન વોરા છે તેઓના ધ્યાન ઉપર આ જે ઘટના છે તે પણ આવી હતી. પરંતુ આ જે રેગિંગની ઘટનામાં આક્ષેપ થઈ રહ્યા છે 3 થી 4 મહિના સુધી સતત આ જે રેગિંગ કરવામાં આવતું હતું તે પ્રકારનો આક્ષેપ છે. સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી છે અને એન્ટી રેગિંગ કમિટીની જે સ્કોડ છે તેમના દ્વારા બારીકાઈથી નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને હાલ આ જે સમગ્ર મામલે આજે સાંજે આ મહત્વપૂર્ણ બેઠક જે મળશે તેની અંદર કેવા પ્રકારે નિર્ણય લેવામાં આવે છે અને શું આક્ષેપ થાય છે અને આ સાથે ડીન દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી છે કે જો એન્ટી રેગિંગ કમિટીની અંદર નિર્ણય લેવાશે અથવા તો આજે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થશે તો ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે અને આજે 6 જેટલા જે જે સિનિયર ડોક્ટરો છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે મેડિકલ કોલેજના ડીન છે તેઓ આ જે ઘટના બની છે તેઓ ખરા ઉતરે છે કે નહીં અને આ જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કેટલા પુરાવા થાય છે અને કેટલી સત્યતા છે તે આજે સાંજે ખબર પડી શકે છે. જી પાર્થ, માહિતી બદલ આભાર. છેલ્લા 3 વર્ષમાં મેડિકલ કોલેજમાં ત્રીજો બનાવ છે. ભૂતકાળમાં પણ રેગિંગના બનાવ બનેલા છે. ત્યાં ડોક્ટરોને માત્ર ખાલી 2 વર્ષની સજા આપીને જતા કરી દેવામાં આવે છે. ત્યારે ગઈકાલે જે બનાવ સામે આવ્યો ભાવનગરી સામે તે અત્યંત દુઃખદ છે કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે, તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે. એ બાબતે અમે આજે ડીનને ઉગ્ર રજૂઆત કરી છે યુવક કોંગ્રેસ તેમજ NSU દ્વારા કે તાત્કાલિક આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો તેમજ વિદ્યાર્થીઓ ઉપર ડીન પોતે પોલીસ ફરિયાદ કરે. જ્યારે ભાવનગરની આ મેડિકલ કોલેજમાં કે ભૂતકાળના આપણા મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મેડિકલ કોલેજ લાવવામાં આવી હોય ત્યારે દુઃખદ બનાવ છે કે આ મેડિકલ કોલેજમાં આવા બનાવો અવારનવાર બનતા રહે. યુવક કોંગ્રેસ તેમજ NSUની એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે HOD છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્કોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે. તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે. ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે. એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને HOD સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે. હવે આ એન્ટી રેગિંગ સ્કોડના જે નિર્ણય આવશે ત્યારબાદ NMCના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને UGCના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે. ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, UGCને, NMCને મોકલી આપીશું.